નમસ્કાર, હું છું મયંક વૈદ અને આપ સૌનું મારી ચેનલ ઇંગ્લિશ A to Zમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે બેલ આઇકન ટેપ કરવાનું ન ભૂલો, જેથી સમયસર આપને નવા વિડીયોઝની અપડેટ મળતી રહે. તો ચાલો આ સાથે જ શરૂ કરીએ ધોરણ 12નું યુનિટ 4.1 એડજસ્ટમેન્ટ. ધ એડજસ્ટમેન્ટ મીન્સ સમાયોજન. આ જરા ભારે શબ્દ લાગશે. સમાયોજનને બીજી રીતે કહીએ તો મેળ અથવા તો ગોઠવણ. અને મેળ શબ્દ જલ્દી સમજાઈ જાય. આપણે એવું કહીએ કે ફલાણી વ્યક્તિ સાથે મનમેળ નથી એટલે હું સંબંધ લાંબો ટકાવી શકીશ અથવા તો ખેંચી શકીશ નહીં. તો સ્વાભાવિક રીતે આ લેસન, આ યુનિટનું કનેક્શન એ માણસના દિલની સૌથી નજીકની લાગણી એવા પ્રેમ પર આધારિત છે. તો દોસ્તો, ટૂંકમાં વાત શરૂ કરું એ પહેલાં થોડીક અગત્યની અથવા તો થોડી બેકગ્રાઉન્ડ ઊભું કરવાનો પ્રયત્ન કરીશ. દરેક વ્યક્તિની એક તીવ્ર ઈચ્છા હોય છે કે એને કોઈ દિલ ફાડીને મોહબ્બત કરે, પ્રેમ કરે. પણ બધા એટલા નસીબદાર થોડા હોય છે. કેમ કે પ્રેમ કંઈ યશ ચોપરા ફિલ્મ રાજ સિમરન જેવો હોતો નથી કે જેમાં મૂવીના એન્ડમાં કોઈ અમરીશ પુરી આવીને સિમરનને એમ કહે કે જા સિમરન જી લે અપની જિંદગી. બધામાં હેપી એન્ડિંગ ના હોય. અને એટલે જ તો ગુજરાતી લોકપ્રિય લેખક એવા સુરેશ દલાલે કહ્યું છે કે પ્રેમ કરવો એટલે બે માણસોએ એકમેક સાથે વૃદ્ધ થવા માટે, ઘરડા થવા માટે સંમત થવું. કદાચ આ વાત અઘરી લાગે, પણ સમજવા જેવી વાત એ છે કે જ્યારે સાથે ઘરડા થવાનો કરાર તૂટે ત્યારે માણસે કરવું પડે છે થોડું અને ઘણું એડજસ્ટમેન્ટ, થોડું ને ઘણું સેટિંગ. અને આ તમે નોંધ્યું પણ હશે કે બે વૃદ્ધ વ્યક્તિઓ હોય, ખાસ તો પતિ પત્ની એટલે કે કપલ, અને એ બેમાંથી એકનું કાળક્રમે સમય સંજોગોના અનુસંધાનમાં જો વહેલું મૃત્યુ થઈ જાય તો બાકી રહી જતી વ્યક્તિને, એટલે બાકી જે ડોસો કે ડોસી રહી જાય એને જીવવું ખૂબ અઘરું થઈ જાય છે. અને આ વાત શબ્દોમાં વર્ણવ્યા કરતાં જે તે વ્યક્તિની વ્યથા, જે તે ડોસા ડોસીની વ્યથા સમજવી વધુ સહેલી થઈ પડે છે. અને આ સુરેશ દલાલની જેમ જ ગુલજાર સાહબ પણ આવી પરિસ્થિતિ માટે કહે છે કે बहुत मुश्किल से करता हूँ तेरी यादों का कारोबार, बहुत मुश्किल से करता हूँ तेरी यादों का कारोबार, मुनाफा कम होता है पर गुजारा हो ही जाता है. તો ચાલો આ જ સિદ્ધહસ્ત લેખક ગુલજાર સાહેબનું એક અદ્ભુત સર્જન સમજીએ, ભણીએ. સમાયોજન. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother Nani. તો લેખક અહીં પોતાના નાના નાની વિશેની વાત કરે છે. બહુધા મુખ્યત્વે તો નાના. હવે નાના એટલે મમ્મીના પપ્પા, એને નાના કહેવાય, અને મમ્મીના મમ્મી એને નાની કહેવાય. તો લેખક સંપૂર્ણ પ્રકરણમાં આ વાતને હાઇલાઇટ કરે છે કે નાનાની દશા નાનીના મૃત્યુ પછી કેવી થઈ જાય છે. સારસ બેલડી તૂટે કંઈક એવી જ દશા નાનીના મૃત્યુ પછી થાય છે. અને એટલે પ્રકરણની શરૂઆત જ આનાથી થાય છે. ઇટ વોઝ અવર મિસ્ટેક not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. Funeral means cremation, અંતિમ વિધિ. લેખકના નાની જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે નાનાને એમની અંતિમ વિધિમાં લઈ નહોતા ગયા. અને લેખક આ ભૂલને સ્વીકારે છે, કહે છે કે અમારી સૌથી મોટી ભૂલ હતી કે અમે નાનાને નાનીની અંતિમ વિધિમાં ના લઈ ગયા. Go, take her away. Whisper into her ears that I too am on the way, not far behind. Tell her I'll see her in the beyond. On the way means on a route to some place.
રસ્તામાં જ. ઇન ધ બેયોન્ડ મીન્સ એટ અનરીચેબલ પ્લેસ. અહીંયા વાત કરીએ તો મૃત્યુલોકમાં. એટલે નાની જ્યારે મૃત્યુ પામે છે અને એમની અંતિમ વિધિની તૈયારી થતી હોય છે ત્યારે નાના કહે છે, જાઓ લઈ જાઓ એને. અને એની કાનમાં ધીમેથી કહેતા હોય એ રીતે, હું પણ તારા રસ્તા પર જ છું, બહુ દૂર નથી, એને કહી દેજો કે હું એને બીજા લોકમાં એટલે કે પરલોકમાં મળીશ. મૃત્યુ પછી જે જગ્યાએ માણસનો જીવ જાય ત્યાં ફરીથી આપણું મિલન થશે, એમ નાના કહે છે. કહેવાનો મતલબ એ કે નાનીના મૃત્યુથી ખૂબ જ વ્યથિત છે અને આ વાત સ્વીકારવા તૈયાર નથી. પ્રેમને કારણે એમણે જન્મોજન્મનો કોલ લીધો છે, 7 જન્મ સાથે જીવવાના સાથે મરવાના કોલ લીધા છે, અને આ તો પહેલા જન્મમાં નાનાને એકલા મૂકીને ચાલી ગઈ, અને એ વ્યથા આ શબ્દોમાં વ્યક્ત થાય છે. With heavy hearts, we hosted Nani's beer over our shoulder. Beer, અહીંયા આ કોઈ આલ્કોહોલિક ડ્રિંકની વાત નથી. બિયર મતલબ ઠાઠડી, નનામી. શબ્દને જે લાકડાના સ્ટ્રક્ચર પર લઈ જવાય એને કહેવાય નનામી. અહીંયા ચિત્ર આપેલું છે. એન્ડ વિથ હેવી હાર્ટ મીન્સ વિથ એક્સ્ટ્રીમ સેડનેસ, ભારે હૃદયથી અમે નાનીની ઠાઠડી નનામી અમારા ખભા પર મૂકી. I turned to look just once and found Nana stepping away from the balcony into the room, pulling the door shut after him. અને જ્યારે અમે નાનીની ઠાઠડી નનામી ખભે મૂકતા હતા ત્યારે આ દ્રશ્ય નાના એમના ઝરૂખામાં ઊભા ઝરૂખો જે ઉપરના માળે આવેલો હતો ત્યાં ઊભા આ દ્રશ્ય જોતા હતા. અને જેવી નનામી ઉપાડી અને તરત જ નાના ગુસ્સાથી દરવાજો બંધ કરી અને ઝરૂખાની અંદર જતા રહ્યા. He had lived with Nani for over half a century, seen her radiant face every day of those years. અને આ દુઃખ શા માટે હતું? નાના આ સહન શા માટે ના કરી શક્યા? તો એનું અહીંયા કારણ કે છે કે નાનાએ નાનીનો રેડિયન્ટ ફેસ લગભગ અડધી સદી સુધી રોજ જોયો હતો. એ નાનીને જોવા ટેવાયેલા હતા. રેડિયન્ટ મીન્સ ડિલાઇટેડ, ખુશીસભર, ખુશખુશાલ. નાના નાનીને ચાહતા હતા અને નાની સાથે એમણે અડધી સદી ઉપરાંત સમય વિતાવ્યો હતો, અને એ વર્ષો દરમિયાન દરરોજ એ એમનો ખુશખુશાલ ચહેરો નિહાળતા હતા. He must have been what about 85, and yet he would find something to grumble at everything Nani did. Grumble means mutter in discontent, બબડાટ કરવો. ભાઈ પ્રેમ હોય ત્યાં ઝઘડા હોય. જો બધું સ્વીકારી લેવાતું હોય તો સમજવું ત્યાં પ્રેમ નથી. અને નાના 50 વર્ષે પણ નાની બાબતમાં નાની સાથે મીઠો ઝઘડો કર્યા કરતા. મીઠો ઝઘડો ઇન ધ સેન્સ કે નિર્દોષ ઝઘડો, જેમાં હિંસાનું સ્વરૂપ ના આવે, કોઈને કંઈ બતાડી દેવાનું કે ઈર્ષા કે અપરાધ ભાવ એવું ના હોય, પણ એક મીઠો સંવાદ. તો એ સંદર્ભમાં લેખક કહે છે કે નાના નાનીને એટલું ચાહતા હતા કે 85 વર્ષના થયા છતાં નાની જે કાંઈ કરે એમાં નાના ખામીઓ શોધતા ફરે. નાની વાતમાં એક પ્રકારની ટીકા કરતા રહે, અને આ ટીકાઓ દ્વારા એ નાનીને એક રીતે ઉશ્કેરતા ઇન ધ સેન્સ કે એક રીતે પ્રેમ વ્યક્ત કરતા. તમે પણ તમારા ઘરમાં જોયું હશે ઘણી વખત તમારા મા બાપના સંવાદ, ખાસ કરીને પુરુષ હોય એ નાની આજે શાકમાં મીઠું વધારે છે, ગઈકાલે હતું એના કરતાં તેલ ઓછું છે. આવી નોર્મલ કન્વર્ઝેશનમાં પણ તમને ખબર પડે કે વ્યક્તિ એકબીજાને કેટલું ચાહે છે. તો 85 વર્ષે પણ આ પ્રથા કાયમ હતી. અને દોસ્તો અહીંયા મને ફરીથી રમેશ પારેખની એક અદ્ભુત રચના યાદ આવે છે. કમાલ કરે છે. એક ડોશી ડોસાને હજી વહાલ કરે છે, અને સુંદર મજાની કવિતા છે જે આ સંદર્ભમાં સંપૂર્ણપણે બંધ બેસે છે. So he would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love,
and were still discovering each other. Quibbling means argue or find faults over trivial matters. નાની નાની ક્ષુલ્લુક નકામી બાબતોએ વાદ વિવાદ કરવો, ચળબળ કરવી. એન્ડ ઇન ધ ફ્લશ ઓફ લવ એટ ફર્સ્ટ સાઇટ, પહેલી દ્રષ્ટિનો પ્રેમ. MP3 મેરા પહેલા પહેલા પ્યાર. તો જાણે કે હમણાં તાજા જ એકબીજાના પ્રેમમાં પડ્યા હોય એ રીતે નાની નાની બાબતોમાં ચળબળ 85 વર્ષે પણ આ બેની વચ્ચે ચાલુ રહ્યા કરતી હતી, અને જે દર્શાવતું હતું કે બંને એકબીજાને ખૂબ ચાહતા હતા. At times a petty quarrel would push them into long silence. અને મેં કહ્યું એમ કે પ્રેમ હોય ત્યાં પક્ષપાત ના હોય, પણ એક પ્રકારનો મીઠો ઝઘડો તો હોય જ. રીસામણા પણ હોય અને મનામણા પણ હોય. અને આ લેખકના નાના નાનીના કેસમાં પણ એવું જ કંઈક હતું. તો એટ ટાઈમ્સ અ પેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલેન્સ. અને ઘણી વખત તો એવું થતું કે મજાકમાં એકબીજા સાથે બોલાચાલ થતી હોય અને આ મજાક એ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે. પેટી ક્વારલ એટલે કે સામાન્ય ઝઘડા એ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે અને નાના સાથે બોલવાનું બંધ કરી દે, અને એટલે પછી બંને વચ્ચેના સંવાદ બંધ થઈ જાય. એક લાંબો સન્નાટો, એક લાંબી શાંતિ છવાઈ જાય. They would stop talking to each other for days together. અને મેં કહ્યું ને કે મનામણા હોય, રીસામણા હોય, અને આવી રીતે ઝઘડે અને પછી ઉગ્ર બોલાચાલી થાય એટલે બંને એકબીજા સાથે દિવસોના દિવસો બોલવાનું બંધ કરી દે. When we would try to intervene, all Nana would quip, "It happens, son, it happens. It takes time to adjust to each other." Intervene means come in between by way of hindrance or modification. અમે વચ્ચે પડીએ, અમને એમ થાય કે આ નાના નાની આટલું બધું ઝઘડે છે, એકબીજા સાથે બોલતા નથી, તો ચાલો આપણે સુલેહ કરાવીએ. પણ જેવા અમે વચ્ચે પડીએ ત્યારે તરત નાના કહેતા, ક્વિપ મીન્સ અ ક્લેવર વિટી રિમાર્ક, એ તરત જ અમને ટોણો મારતા કે બેટા આ તો બધું ચાલ્યા કરે, આવું તો થયા કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. નવું છે ને, એકબીજા સાથે સેટ થતાં, એકબીજાને મેળ પડતા, મનમેળ કરતાં થોડો સમય લાગશે. હવે વિચારો કે 50 વર્ષે પણ એ એવું કહેતા કે થોડું એડજસ્ટ કરવા માટે સમય લાગશે. એનો મતલબ એ કે એ ખરેખર નાનીને ચાહતા. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. એમને વાતો કરતાં સાંભળવાની મને બહુ મજા પડતી. Mother would always reprimand, scold, ઠપકો આપવો. માં હંમેશા અમને ઠપકો આપતી. You people provoke him and my mother has to bear the brunt. Provoke means irritate or incite in anger. ચીડવવું, ખીજવવું, પજવવું, ઉશ્કેરવું. Bear the brunt means tolerate, endure, સહન કરવું. મારી મમ્મી હંમેશા અમને કહેતી, અમને ઠપકો આપતી. મારી મમ્મી હંમેશા અમને લડતી કે તમે લોકો એમને ચીડવો છો અને પછી મારી માએ સહન કરવું પડે. તમે નાનાને ચીડવો એટલે નાના નાનીને ગમે તે કહી દે અથવા તો બંને ઝઘડી પડે અને પછી એમાં સહન મારી માને એટલે કે નાનીને કરવું પડે છે. હર મધર મીન્સ હર નાની, અને મારી મમ્મીની મમ્મી એટલે કે અમારી નાની. એન્ડ નાની વુડ whoosh out a few words together from her toothless mouth. Be grateful that I gave you 2 grandsons. Now for the love of God, just shut up. Whoosh out means speak in a loud rushing noise. મોટા સિસકારા સાથે બોલવું. ઘરડી વ્યક્તિના મોંમાં 32 દાંત સલામત ના હોય, અને એકાદ દાંત ના હોય, ખાસ તો આગળના દાંત ના હોય, એટલે બોલતી વખતે ઘણા અક્ષરોમાંથી હવા બહાર નીકળી જાય, એટલે સ્પષ્ટ બોલી શકે નહીં. તો તમારા ઘરડા દાદા દાદી કે નાના નાની જે ચોકટું પહેરતા હોય મોંમાં, એ બોલે તો તમે દેખીતો એ ફરક મહેસૂસ કરી શકો. તો એ ઝડપથી બોલવાની ક્રિયા અથવા તો અમુક શબ્દો ઉચ્ચારતી વખતે મોંમાંથી જે હવા નીકળે
અને એ રીતે ઝડપથી બોલવાની ક્રિયા એને કહેવાય વૂશ આઉટ. તો જ્યારે આ રીતે ઝઘડા ચાલતા ત્યારે નાની પણ અમને કહેતા, શું કહેતા? જ્યારે નાની વિશેની વાત ચાલતી હોય અને અમારી મમ્મી, એટલે લેખક કહે છે કે મારી મમ્મી મને લડતી હોય ત્યાર પછી નાની એના બોખા મોઢા સાથે થોડાક શબ્દોના સિસકારા અવાજ સાથે બોલતી. કોને? નાનાને કહેતી કે આભાર માનો કે મેં તમને 2 પૌત્રો આપ્યા છે, એટલે કે હવે તો તમારા સંતાનોના પણ સંતાનો થયા અને હવે મને ચીડવવાનું, આ રીતે અબોલા લેવાનું, મારી સાથે બોલવાનું બંધ કરી દો છો, એ તમને શોભા આપતું નથી, એ સારી વાત નથી. અને જો આ ચિત્ર પણ એ જ વસ્તુ દર્શાવે છે. લવ ઇઝ કેરિંગ ફોર ઈચ અધર ઇવન વેન યુ આર એંગ્રી. બરાબર. ગુસ્સો હોય પણ તેમ છતાં કાળજી રાખવાની વાત તો પહેલી જ આવે. જો અહીંયા વ્યક્તિ વરસાદમાં પોતે ભીંજાય છે પણ પોતાની ગમતી વ્યક્તિને ભીંજવવા દેતો નથી. તો આનું નામ પ્રેમ છે. અને એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે પ્રેમ એટલે આપણે જે ફિલ્મી સ્ટાઇલમાં જોઈએ છે એ યશ ચોપરા ફિલ્મ રાજ સિમરનનો પ્રેમ નહીં. સાચો પ્રેમ તો આપણી આજુબાજુ જ છે. તમારા મા બાપ વચ્ચેનો મનમેળ, તમારા મા બાપ સાથેનો મૈત્રી વ્યવહાર, અને આવી ઘણી બધી નાની નાની બાબતોમાં આપણે પ્રેમ જોઈ શકીએ છીએ. પ્રેમનું વાસ્તવિક રૂપ અને પ્રેમનું સાહિત્યિક રૂપ, એમાં આટલો ફરક છે. એ ખાસ આપણે સમજવાની જરૂર છે. My brother and I were at a very young, impressionable age when our father married a second time. Impressionable means receptive or sensitive. સંવેદનશીલ ઉંમર, એટલે કે હું અને મારો ભાઈ જ્યારે બહુ ઉંમર નહોતી થઈ, બહુ નાના હતા, ત્યારે our father married a second time. અને ત્યારે મારા પિતાએ બીજી વારના લગ્ન કર્યા. બીજી રીતે કહીએ તો જ્યારે મારા પિતાએ બીજી વારના લગ્ન કર્યા ત્યારે હું અને મારો ભાઈ ખૂબ નાની અને સંવેદનશીલ ઉંમરના હતા. He would often arrogantly parade into the house with his new wife. Mother was helpless. અને એવો ઘણી વખત એમની નવી પત્ની સાથે વટભેર ઘરમાં આંટા મારતા અને મારી માં લાચાર હતી. કોઈ નવી વસ્તુ લાવ્યા હોય ને આપણે સટકા કરીએ, બીજાને ઇમ્પ્રેસ કરવા માટે આમ છાતી કાઢી અથવા તો એક એટીટ્યૂડથી ચાલીએ, કંઈક એવું જ મારા પિતા કરતા. મારા પિતાએ બીજા લગ્ન કર્યા હતા અને એટલે નવી પત્ની સાથે ઘરમાં એરોગેન્ટલી વટભેર ચાલતા અને મારી માં એકદમ લાચાર હતી. There was nothing she could do about it. અને મારી માં લાચાર હતી, એ કશું કરી શકે એમ નહોતી. But Nani fought with her and scooped the two of us into her arm and brought us into her house, saying, "You want to root here? Do so. But I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother." Scoop means pick up or collect. ઉઠાડી લેવું, પકડી લેવું. Get thrashed means be beaten, માર ખાવો, ઝૂડવું. અને સ્ટેપમધર બીજી માં, અપરમાં. એટલે મારી માં લાચાર હતી, એ કશું કરી શકે તેમ નહોતી. પણ નાની તો મારા પિતાની નવી પત્ની એટલે કે મારી અપરમાં સાથે ઝઘડતા અને બોલતા. અમને બંનેને બાથમાં ભીડી લેતા અથવા તો અમને ઉચકી લેતા, અમને ઉપાડી લઈ અને એમના ઘરમાં લઈ આવતા અને કહેતા મારી માને કે તારે અહીં સડવું હોય તો સડ, પણ હું મારા 2 પૌત્રોને, એટલે લેખક પોતાની વાત કરે છે અને પોતાના ભાઈ બહેનોની વાત કરે છે કે હું મારા 2 પૌત્રોને એની બીજી માના હાથે માર ખાવા માટે અહીંયા નહીં છોડી દઉં. If anyone got her way with Nana, it was Nani. જો કોઈ નાના પાસેથી કામ કઢાવી શકે એવું હોય તો એ માત્ર હતી નાની. She would tell it to his face, "You will regret it the day I die." અને નાનાને તો નાની ચોખ્ખું મોં પર ચોપડાવી દેતા કે હું જે દિવસે મરી જઈશ ત્યારે તમને ખબર પડશે, ત્યારે તમને પસ્તાવો થશે. You don't speak with the mother of these 2 children.
તમે આ બે બાળકોની માતા સાથે નથી બોલતા ને? You will sit all by yourself in the balcony and bathe in the sun and your own loneliness. ભલે તમે આ બે બાળકોની માતા સાથે એટલે કે આની મમ્મી સાથે નથી બોલતા, પણ એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે, અને જ્યારે તમે એકલા અગાસીમાં બેઠા રહેશો ત્યારે તમને આ વાતનો પસ્તાવો થશે કે ઘણો સમય આ વાતને વીતી જશે, અને એક દિવસે જ્યારે તમને આ વાત મહેસૂસ થશે, રિયલાઇઝ થશે, ત્યારે તમને પસ્તાવો થશે કે મેં આ બે બાળકો સાથે અન્યાય કર્યો છે. Nana would say, barely audible. I am older than you. Barely means hardly, scarcely, ભાગ્યે જ. Audible in a way that can be heard, સાંભળી શકાય તેવું. તો નાના પણ સામે જવાબ આપતા, માંડ સાંભળી શકાય તેમ ધીમા અવાજે. નાની ઉંમરવાળા હતા અને એટલે દાંતમાંથી સિસકારા બોલાવતા જે અવાજ કરતા એના માટે વર્ડ હતો વૂશ આઉટ. હવે નાના પણ કેવી રીતે બોલે છે? બેરલી ઓડિબલ, ના સંભળાય એ રીતે. ઘણી વખત વૃદ્ધ વ્યક્તિઓ સાથે આ થતું હોય છે. તમે આ વાત નોંધી હશે કે એ શું બોલે એ સંભળાય નહીં, અથવા તો આપણે શું બોલીએ એ સાંભળી પણ ના શકે. તો નાના એમના ધીમા અને ના સંભળાય એવા અવાજે બોલતા કે હું તારા કરતાં મોટો છું. આઈ એમ ઓલ્ડર ધેન યુ. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. અને નાના એમ કરીને કહેતા કે હું તારાથી મોટો છું, એટલે તું રાહ જો કે કોણ પહેલું જાય છે, તું કે હું. અને જો મરવા માટે પણ જાણે કે એક હોડ જામી હોય, એક કોમ્પિટિશન થઈ હોય એવું વાતાવરણ છે. તો આ વાર્તાલાપ, આ વાત એ બંને વચ્ચેનો પ્રેમ દર્શાવે છે. મોરારી બાપુ એવું કહે છે કે જે ઘરમાં બાળકો એટલે કે સંતાનો મા બાપની બધી જ વસ્તુઓ, બધી જ વાતો, બધી જ આજ્ઞાનું પાલન કરતા હોય ત્યાં માનજો કે એક સ્વામિત્વ ભાવ છે. પણ જે ઘરમાં સંતાનો મા બાપની ઘણી બાબતોનો વિરોધ પણ કરતા હોય ત્યાં માનજો કે એ બાળકો માતા પિતાને પ્રેમ કરે છે, અને એ માતા પિતા બાળકોને સાચા અર્થમાં પ્રેમ કરે છે. કહેવાનો મતલબ એ કે જ્યાં બધું જ સહી લેવાનું અથવા તો બધી જ વાતો માન્ય રાખવાની હોય તો એ તો માલિકીપણાનો ભાવ થઈ ગયો. જે રીતે માલિક અને નોકર વચ્ચેની પ્રતિક્રિયા અથવા તો કાર્ય થતું હોય એવું થઈ ગયું. પણ પ્રેમ એટલે બંનેના સમૂહ વડિયા ગણવા, અને પ્રેમ એ લાગણીની વાત છે, અને લાગણી ક્યારેય રીઝન એટલે કે તાર્કિક રીતે માપી ના શકાય. અને એટલે પ્રેમ હંમેશા એનો ગ્રાફ સીધી લીટીમાં ના જાય, પણ એ હાર્ટબીટ્સની જેમ ઉપર નીચે ઉપર તળે જ થયા કરે. આ બહુ ગૂઢ પણ સમજવા જેવી બાબત છે. સો નાના હંમેશા કહેતા કે તું કહે છે ને કે હું મરી જઈશ ત્યારે તમને ખબર પડશે મારી કિંમત શું છે, ત્યારે તમે અગાસીમાં એકલા બેઠા બેઠા વિચારશો, પસ્તાશો કે મેં બાળકો સાથે ખોટું કર્યું. પણ તું ચિંતા ના કરીશ, એવું નહીં થાય. હું તારા કરતાં ઉંમરમાં મોટો છું, એટલે મારી પહેલી ટિકિટ કપાશે. શી વુડ સિમ્પલી સે, યસ યુ વિલ સી, જસ્ટ વોચ. અને નાના કહેતા કે હું મોટો છું, હું પહેલો મરી જઈશ, ત્યારે નાની પણ કહેતા કે જોઈએ ને આપણે કે કોણ પહેલું જાય છે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને ખરેખર થયું પણ એવું જ કે નાનીએ નાના કરતાં પહેલી વિદાય લઈ લીધી. નાના became all more irritable now as if he had lost a wager. Irritable means bad temper or cross. ઉંમર થાય એટલે વ્યક્તિ થોડો ચીડાયેલો, મૂંઝાયેલો ફરતો હોય. તમે તમારા નાના નાની કે દાદા દાદીને જોયા હોય, વડીલોને જોયા હોય, તો એ નાની નાની વાતમાં પણ તરત જ અકળાઈ જાય. અને એમાંય નાનીના મૃત્યુ પછી નાના વધારે ખીજાયેલા રહેતા. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. લોસ્ટ અ વેગર મીન્સ લોસ્ટ અ બેટ, શરત હારી જેવી. નાના જાણે કે શરત હારી ગયા. બંને વચ્ચે હોડ જામી હતી ને, શરત લાગી હતી કે કોણ પહેલું મરી જાય છે, અને એમાં નાના મોટા હતા તેમ છતાં નાના શરત હારી ગયા. એમ શરત હારી ગયા હોય એ રીતે નાનું છોકરું કોઈ રમતમાં હારી જાય તો કેવું અકળાઈ જાય, આમ કેવું મોં ચડાવીને ફરે. કંઈક એવું જ નાના સાથે થયું. અને જાણે એ શરત હારી ગયા હોય એમ વધારે ખીજાયેલા રહેતા, વધારેલા મૂંઝાયેલા રહેતા. ફોર અ ફ્યુ ડેઝ he took out his anger on his food. અને નાના બાળકની જેમ થોડા દિવસ તો એમણે
આ શરત હારી જવાનો ગુસ્સો ભોજન પર જમવા પર ઠાલવ્યો. He would push away his plate and say, "Tell her, I don't want to eat." અમે જ્યારે એમને જમવાનું આપતા તો પીરસેલી થાળીને ધકેલી દઈને એ કહેતા, કહી દો એને મારે નથી જમવું. એટલે કે જાણે નાની જીવતી હોય એ રીતે નાના કહેતા કે એને કહી દો મારે નથી ખાવું. He imprisoned himself in the bedroom. Imprison, આ શબ્દ પ્રિઝન સાથે કનેક્શન ધરાવે છે. પ્રિઝન એટલે જેલ અને ઇમ્પ્રિઝન ક્રિયાપદ છે ગોંધી રાખવું, પૂરી રાખવું. એ પોતાની જાતે પોતાને બેડરૂમમાં બંધ કરી દેતા, શયનકક્ષમાં બંધ કરી દેતા. We remove a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. Belonging means possessions, property, ચીજ વસ્તુઓ. Cart away, move away by willing, દૂર ખસેડવું. અને એટલે જ ફ્લિપકાર્ટ, ડીમાર્ટમાં કે બિગ બજારમાં જાઓ તો પેલી ટ્રોલી લઈને જાઓ એને કાર્ટ કહેવાય. અને આ ક્રિયાપદ છે કાર્ટ અવે મીન્સ મૂવ અવે બાય વિલિંગ, ધકેલવું, ખસેડ્યા કરતાં ઢસડીને દૂર હટાવવું. તો નાનીના મૃત્યુ પછી નાના પોતાની જાતને પોતાના શયનકક્ષમાં કેદ કરી રાખતા. એટલે અમે નાનીની કેટલીક વસ્તુઓ હટાવી લીધી એમના શયનકક્ષમાંથી, જેથી નાના માટે એ રૂમ રહેવા લાયક બને. પણ એમણે નાનીનો પલંગ હટાવવાની ના પાડી દીધી. In a dry, hollow, coarse voice, he said, "Let it be. Where else is she going to sleep?" Hollow, coarse means કર્કશના ઊંડા અવાજે એમણે કહ્યું કે બેટા તું એનો પલંગ ત્યાંનો ત્યાં રહેવા દે, એનો પલંગ હટાવી દઈશ તો એ ક્યાં સૂઈ જશે. The day we had to take Nani's ashes away for immersion, that day too, Nana stayed locked in the room. Immersion means plunge or soak, વિસર્જન. Ashes એટલે કે રાખ. તો નાનીના મૃત્યુ પછી અંતિમ વિધિના ભાગરૂપે જ્યારે અમારે નાનીના અસ્થિ વિસર્જન કરવા માટે જવાનું હતું તે દિવસે પણ નાના પોતાની રૂમમાં જ પૂરાઈ રહ્યા. When I went in, I found him sitting on her bed. જ્યારે હું અંદર રૂમમાં ગયો તો મેં એમને નાનીના પલંગ પર બેઠેલા દીઠા. He just touched the urn and said, "Take him away. All my life he just kept fighting with me." Urn means a lidded vase used to hold the ashes of a person after his cremation. અસ્થિ કુંભ કહેવાય. આ ચિત્રમાં જે પિત્તળનો લોટા જેવું હાથમાં દેખાય છે એ અર્ન. તો લેખક નાનાની રૂમમાં ગયા ત્યારે નાના નાનીના પલંગ પર બેઠેલા હતા. એમણે સહેજ અસ્થિકુંભને સ્પર્શ કર્યો અને કહ્યું, એને અહીંયાથી લઈ જાઓ. આખી જિંદગી એણે મારી સાથે ઝઘડા જ કર્યા છે. The shift was gradual. Gradual means slow, ધીમો. Shift બદલાવ. આ બદલાવ ઘણો ધીમો હતો. કયો બદલાવ? નાના ને નાનીની ગેરહાજરી સાલતી હતી અને આ ગેરહાજરી નાનાની આ ખોટ એમના વર્તન દ્વારા વ્યક્ત થતી હતી, વાણી દ્વારા નહીં. નાના એવું નહોતા કહેતા કે હું એકલો પડી ગયો, હવે હું શું કરીશ. પણ એમના વર્તનમાં જે સૂક્ષ્મ, જે સટલ ચેન્જ આવ્યો એના વિશે લેખક કહે છે કે નાનાના વર્તનનો આ બદલાવ એ ધીમો હતો. I did not pay much heed to it that first day, but later it became more evident. Pay heed. Heed means attention. Pay heed means pay attention, ધ્યાન આપવું. શરૂઆતમાં તો આ તરફ મારું ધ્યાન ના ગયું, પણ પછી ધીમે ધીમે એ વધારે સ્પષ્ટ થયું. એવિડન્ટ મીન્સ ક્લિયર ઓર પ્રૂફ. ધીમે ધીમે આ સ્પષ્ટ થતું ગયું કે નાનાને નાનીની ગેરહાજરી ખટકે છે, નાનાને નાનીની ગેરહાજરી સાલે છે. Another day, I caught him taking Nani's cup syrup. બીજા એક દિવસે મેં એમને નાનીનું કપ સિરપ લેતા પકડી પાડ્યા. He was measuring it by the cupful exactly the way Nani used to. મેં જેમ નાની એ કપ સિરપ
ચોક્કસ પ્રમાણમાં ઢાંકણામાં કાઢીને લેતા હતા, એ જ રીતે નાના એ લેતા હતા. આઈ આસ્ક હિમ, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ? મેં નાનાને પૂછ્યું, તમે આ શું કરી રહ્યા છો? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેટ? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. Let up means reduction in the intensity of something difficult or tiring. એટલે કે નાના કફ એટલે ખાંસવું, ખાંસી આવવી, ઉધરસ થવી. અને નાના કહેવા માંડ્યા કે જો ને આ ઉધરસ સહેજ પણ ઓછી જ થતી નથી, ઉધરસ ચાલુ ને ચાલુ જ રહે છે, એટલે હું શું કરું? કફ સિરપ જ લઉં ને. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝડ. અને આ બરાબર એ જ શબ્દો હતા કે જે નાની હંમેશા વાપરતા. નાનીને પણ હંમેશા ઉધરસ રહ્યા કરતી અને એ જલ્દી હેઠે બેસતી નહીં, એ મટતી નહીં, અને એના માટે સતત અથવા તો વારંવાર કફ સિરપ લેતા રહેતા. અને એટલે નાની જ બોલતી હોય એ રીતે નાના બોલતા હતા. હી પોઝ, થ્રુ મી અ લુક એન્ડ સેડ, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, ગેટ મી અ ન્યૂ વન. એ અટક્યા એટલે નાના અટક્યા અને મારી સામે એક નજર નાખીને બોલ્યા, આ બોટલ પૂરી થાય એટલે મને નવી લાવી આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. ટેકન અબેક મીન્સ પાછળ વળીને જોવું એવું ના થાય. ટેકન અબેક મીન્સ ગ્રેટલી શોક, આઘાત લાગવો, આંચકો લાગવો. મને નવાઈ લાગી, મને આઘાત લાગ્યો. આઈ હેડ નેવર હર્ટ હિમ કફિંગ. મને આઘાત એટલા માટે લાગ્યો કે નાનાને આ પહેલાં ક્યારેય ઉધરસ થતી અથવા તો ખાંસતા મેં સાંભળ્યા જ નહોતા. નાનાને ક્યારેય ખાંસી થતી જ નહોતી, એ તો નાનીને થતી હતી. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પણ આ આઘાત તો કશું નહોતો જેવો આઘાત થોડા દિવસ પછી નાનાએ મને આપ્યો. કે શું હતો આઘાત? આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન. સલૂન મીન્સ અ બાર્બર શોપ, વાળ કાપવાની દુકાન. થોડા દિવસ પછી લેખક કહે છે, મેં નાનાને કહ્યું, નાના ચાલો આપણે વાળંદની દુકાને જઈએ, તમારા વાળ કપાવવાના થયા છે. યુ નીડ અ હેરકટ. આઈ ઇન્સિસ્ટેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. મેં વધારે આગ્રહ કર્યો, ઇન્સિસ્ટ આગ્રહ કરવો, કે જો તમે દુકાને જવા ના માંગતા હોય તો હું વાળંદને, વાળ કાપનારને ઘરે બોલાવી લાવું. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. અને આ વખતે એમણે મારી સામે જોવાની પણ તસ્દી ના લીધી. હી બિગેન ટુ શેક હિઝ હેડ. એ બસ એમણે નકારમાં માથું ધૂણાવ્યું અને બોલવા લાગ્યા, નો, નો, હી વિલ કિલ મી. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. હી વિલ નેવર અપ્રૂવ. ના ના, એ મને મારી નાખશે. એને મારા વાળ નાના ક્યારેય ગમ્યા નથી, એ એને સહેજે મંજૂર નહીં થાય. એટલે કે પોતે નાની હોય એ રીતે બોલતા હતા. હિઝ intonation was nasal, exactly like Nani's. Intonation means tone or inflection, બોલવાનો લહેકો. Nasal, sound pronounced from nose, નાકથી જે શબ્દો બોલાતા હોય. અમુક લોકો પેલા આપણે ચરોતરી ભાષામાં એને ગૂંગણી કહીએ, કરીને બોલે. તો નાના જ્યારે આ બોલ્યા કે ના મારે વાળ નથી કપાવા, એ મને મારી નાખશે, તો બરાબર નાની જે રીતે શબ્દો નાકમાં બોલતા હતા એ જ પ્રમાણે નાના બોલતા હતા. ઇટ સીમ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. એવું જ લાગ્યું કે નાના નહીં પણ આ નાની બોલે છે. આઈ મૂડ બેક અ લિટલ વરીડ. હું થોડોક ચિંતિત થયો અને ત્યાંથી દૂર હટી ગયો. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. Psychiatrist, a physician who practices psychiatry. મનોચિકિત્સક. તો મારો એક મિત્ર હતો ડૉક્ટર કામલે, કેડી કામલે. એ મને યાદ આવ્યા. મેં એમને ઘરે બોલાવ્યા. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. એમણે કેટલાક કલાકો સુધી નાના સાથે વાતો કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટા ભાગે તો નાના કશું બોલ્યા જ નહીં. ડૉક્ટર કામલે જ્યારે એમની સાથે વાતો કરતા હતા ત્યારે નાના મોટા ભાગે ચૂપ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ધ કામલેઝ ક્વેરીઝ. અરે ડૉક્ટર કામલે મોટાભાગના જે પ્રશ્નો પૂછ્યા એના નાનાએ જવાબ સુદ્ધા ના આપ્યા.
But when he did, he spoke like Nana normally did, and in his own voice. પરંતુ એમણે જ્યારે પણ જવાબ આપ્યા, જે થોડા પણ પ્રશ્નોના જવાબ આપ્યા, ત્યારે તેઓ એકદમ નોર્મલ, સામાન્ય નાના બોલતા હોય તે રીતે જ પોતાના અવાજમાં બોલતા હતા. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ. સાથે સાથે બીજી પણ એક બાબત સ્પષ્ટ થતી હતી. To one of the numerous questions that Dr. Kamble asked him, he said, "This only she can answer. I will ask her when she comes." આ નાના અને ડૉક્ટર કામલેના સંવાદોથી, આ વાતચીત પરથી એક વસ્તુ તો ચોક્કસ નક્કી થતી હતી કે જ્યારે નાનાને ડૉક્ટર કામલે પ્રશ્નો પૂછ્યા ત્યારે ઘણા પ્રશ્નોના જવાબમાં ડૉક્ટર કામલેને એક જ પ્રત્યુત્તર મળ્યો કે આનો જવાબ તો એ જ આપી શકે, એટલે કે નાની જ આપી શકે. એટલે કામ કરીએ, જ્યારે એ આવશે, નાની આવશે, ત્યારે હું પૂછીને પછી તમને કહીશ. અને જ્યારે નાનાને ડૉક્ટર કામલે આવો જવાબ આપ્યો ત્યારે તરત જ ડૉક્ટર કામલેએ કહ્યું, હી શોટ બેક. એમણે તરત જ પૂછી નાખ્યું, વેર હેઝ શી ગોન. એ જ્યારે આવશે ત્યારે તમે પૂછીને જવાબ આપવાનું કહો છો, પણ મને એ તો કહો કે એ ગઈ છે ક્યાં, એટલે કે નાની ક્યાં ગઈ છે. The ends of his lips curled a little in a smile. Curled up means twist. હોઠ સહેજ મચકોડીને, આમ છણકો કરીને બોલતા હોય એ રીતે. તો હાસ્યની મુદ્રામાં હોઠના ખૂણેથી નાના સહેજ મલક્યા અને બોલ્યા, ઓ, she doesn't really ever tell me her whereabouts. Whereabouts means the place where a person or thing is. ક્યાં જવું, શું કરવું, એને whereabouts કહેવાય. એટલે નાનાને જ્યારે ડૉક્ટર કામલેએ પૂછ્યું કે એ કઈ ગઈ છે, ત્યારે નાના આમ મોં પર સ્માઇલ, એક હાસ્ય, એક સ્મિત લાવી અને અદાથી બોલ્યા, અરે એણે ક્યારે મને એના ઠેકાણા વિશે કહ્યું છે, મને ક્યારેક કહીને ગઈ છે, બસ એ તો જતી જ રહે, પછી મારે ચિંતા કરવાની, એ અર્થમાં. When Nana left, Dr. Kamble said, he does not perceive your Nani as dead. જ્યારે નાના ગયા ત્યારે ડૉક્ટર કામલેએ લેખકને કહ્યું કે એ તારી નાનીને મરેલી એટલે કે મૃત સમજતા જ નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. એમણે બેવડું એટલે કે ડબલ જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. બે જીવન એટલે પોતાની જિંદગી, નાના તરીકેની જિંદગી અને નાની તરીકેની પણ જિંદગી. એટલે 2 in 1, ડબલ જિંદગી જીવવાનું શરૂ કરી દીધું છે. ઇનફેક્ટ there is more of her, less of him. અને ખરેખર તો એ હવે એવી જિંદગી જીવે છે કે જેમાં નાના પોતે ઓછા અને નાની વધારે છે. એટલે એ પોતાની જાતને નાની માનવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે પણ થાય છે એમને નથી થતું, પણ નાનીને થાય છે એ એવું સમજે છે. અને સમજવું, એના માટે જ આ ડાયલોગની શરૂઆતમાં શબ્દ છે પરસીવ, સમજવું. She is the one who needs to be fed. She is the one who feels thirsty. She is the one who feels the pain. And it is she who takes the medicine. He only swallows the pills on her behalf, in place of someone, નાવતીથી. તો લેખકને ડૉક્ટર કામલે આગળ કહે છે કે નાના એ બેવડી જિંદગી જીવવા લાગ્યા છે, પોતાની અને નાનીની પણ. હકીકતમાં તો એ નાનીની જિંદગી વધારે જીવે છે પોતાની જિંદગી કરતાં. એ પોતાની જાતને નાની માનવા લાગ્યા છે અને એટલે એ હંમેશા એવું વિચારે છે કે જે પણ કંઈ થાય છે એ નાનીને થાય છે. એમને ભૂખ લાગે છે તો જમવું નાનીને પડે છે, તરસ લાગે છે તો નાનીને તરસ લાગે છે, દુઃખ દર્દ થાય છે તો નાનીને થાય છે, અને દવાઓ લે છે તો એ પણ એ નાની થઈને ગોળીઓ ગળે છે. તો આ જ કહેવાય દોસ્તો પ્રેમની પરાકાષ્ઠા. મેં કહ્યું ને એમ કે દરેકને એવી ઈચ્છા હોય કે પોતાને કોઈ એવો વ્યક્તિ મળે જે દિલ ફાડીને મોહબ્બત કરે. અને એટલે આ નાનીનું ઉદાહરણ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. આગળ જોઈએ. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. હું એ ડૉક્ટરને ઘરે સુધી મૂકવા ગયો કેમ કે એમના મિત્ર હતા. He said that Nana was suffering from a sort of dissociative personality disorder.
ડિસએસોસિએટિવ, એસોસિએટ એટલે ના સાથે સંકળાયેલા હોવું, અને ડિસએસોસિએટિવ એટલે ઓપોઝિટ, નાથી દૂર હોવું. પર્સનાલિટી વ્યક્તિત્વ, ડિસઓર્ડર એટલે એક પ્રકારનો કેઓસ. અહીંયા આનું ટ્રાન્સલેશન કરીએ તો આવું કંઈક થશે, ફર્ગેટફુલનેસ ઓફ વન્સ ઓન સેલ્ફ, એટલે કે પર કાયા પ્રવેશ કરવો. હું મારી જાતને મયંક વૈદ્ય ના માની અને અમિતાભ બચ્ચન સમજવા લાગુ અને બધાની સાથે એ રીતે વાત કરું કે રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે આઈ, તો એને કહેવાય પર કાયા પ્રવેશ, એને કહેવાય ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. તો નાનાના રોગ વિશે ડૉક્ટર કામલેએ લેખકને ફોડ પાડ્યો. એમણે કહ્યું કે નાના એક પ્રકારના ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામના રોગથી પીડાય છે. ભયંકર નામ છે ને, આને શોર્ટમાં કહેવાય DPD. ડી માને ડિસએસોસિએટિવ, પી માને પર્સનાલિટી અને અગેન ડી માટે ડિસઓર્ડર. તો નાનાને DPD નામનો રોગ છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. પછી ડૉક્ટર આગળ કહે છે કે આ સ્થિતિ અથવા તો આ વાત સમજવી સહેલી નથી, આ રોગ સમજવો સહેલો નથી. હી સેડ એન્ડ દેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. અને આ રોગ સમજવો સહેલો એટલા માટે નથી કેમ કે આનો કોઈ ઈલાજ, આની કોઈ દવા પણ નથી. હી સેડ વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. પણ તું ચિંતા ના કરીશ, આપણાથી શક્ય એટલા બધા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશું. બટ એટ યોર નાનાઝ એજ ધ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પણ નાનાની ઉંમર જોતાં આ કેસમાં, એટલે કે આમની પરિસ્થિતિ, આ રોગમાં ખાસ કોઈ સુધારો થાય એવું મને લાગતું નથી. સુધારો એ લગભગ અશક્ય છે. અને આ નીચે ચિત્રમાં જુઓ, પરકાયા પ્રવેશ, નાના જાણે પોતે નાની હોય એ રીતે વર્તે છે. અને આ રોગનું નામ ખાસ યાદ રાખવા જેવું છે, DPD, ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, હી આસ્ક્ડ મી. હું જેવો જવા માટે ઊભો થયો, એમણે મને પૂછ્યું, એટલે ડૉક્ટરે લેખકને પૂછ્યું, ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. અને ડૉક્ટર એ લેખકના મિત્ર હતા, એટલે એમણે બહુ સ્પષ્ટ અને બહુ ગહન વાત કરી. ડૉક્ટરે લેખકને કહ્યું, મને એક વાત કહે કે નાના છે કે તેઓ પોતાની જાતને નાની માને છે, આ વાતથી તને શું ફરક પડે છે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની? મોર્ફ મીન્સ ટ્રાન્સફોર્મ, કાયા પલટ થવી. દોસ્તો, ફેસબુક અને ઇન્સ્ટાના જમાનામાં ઘણી વખત ફોટોઝ મોર્ફ કરવામાં આવે છે. માનો કે નરેન્દ્ર મોદી સાથે ધીરુભાઈ અંબાણી ઊભા હોય તો ધીરુભાઈ અંબાણીનું માથું એ ચેન્જ કરીને તમે તમારું લગાવી દો, તો એને મોર્ફ ઇમેજ કહેવાય. મોર્ફ એટલે કે ડુપ્લિકેટ બનાવી, કાયા પલટ કરવી, બદલાઈ જવું, બદલ કરવું એ અર્થમાં. તો લેખકને ડૉક્ટર બહુ ઊંડી વાત કહે છે કે મને એમ કે શું ફરક પડે છે કે નાના પોતાની જાતને નાના માને કે નાની માને, આ વાતથી તને શું ફરક પડે છે? એ આગળ કહે છે કે નાના તરીકે રાયતું ખાય કે પોતાની જાતને નાની સમજી અને રાયતું ખાવાની ના પાડી દે, એવી સ્થિતિમાં શું બદલાય? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ. મારે કહેવાનું એક જ વાત છે કે આ કંઈ બહુ એબનોર્મલ, કોઈ અસ્વાભાવિક વસ્તુ નથી. એક જ વાત તને કહું કે એ જે રીતે ઈચ્છતા હોય એ રીતે એમને જીવવા દે, એમાં બહુ દખલઅંદાજી ના કરીશ. આઈ વોઝ લેટ બિકમિંગ બેક હોમ. મારે ઘરે આવતા મોડું થયું. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. બર્ડન એટલે બોજો, એન્ડ અનબર્ડન ફ્રી ફ્રોમ બર્ડન, બોજ મુક્ત. ડૉક્ટર કામલેની વાત સાંભળી મેં, અને એ વાત સાંભળી અને જાણે કે મારું હૈયું હળવું થઈ ગયું, મારા દિલનો બોજ ઉતરી ગયો. એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. આ બોજ એટલા માટે હળવો થઈ ગયો કે ડૉક્ટર કામલેની વાત સાંભળી અને મને આખી પરિસ્થિતિનો સાચો ક્યાસ આવી ગયો. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાની માટે
નું એડજસ્ટમેન્ટ એક સુમેળ કરી લીધો છે, આ સ્થિતિને પોતાની રીતે સ્વીકારી લીધી છે, એમ અમારે પણ નાનાની સ્થિતિને સ્વીકારી લેવી જોઈએ. નાનાની આ સ્થિતિ સાથે અમારે પણ નાના જેવું જ એડજસ્ટમેન્ટ કરવું જોઈએ કે જે એમણે નાની માટે કર્યું હતું. I reach home, હું ઘરે પહોંચ્યો. When I walk into Nana's room to wake him up, I found him sleeping in Nani's bed. જ્યારે હું નાનાના રૂમમાં એમને ઉઠાડવા ગયો ત્યારે મેં જોયું કે તેઓ નાનીના પલંગમાં સૂતા છે. I lifted the blanket to wake him up. લિફ્ટ ઊંચું કરવું. મેં એમને જગાડવા માટે ધાબળો ઉપાડ્યો. I was stunned. Stunned means shock. અને મેં જેવો ધાબળો ઉપાડ્યો કે હું તો ડઘાઈ જ ગયો. મને ખૂબ જ આશ્ચર્ય થયું. He was sleeping in Nani's ધોતી and blouse. નાનીની પથારી, નાનીના પલંગ પર સૂતા હતા અને ધાબળો જેવો ઊંચો કર્યો લેખકે કે જોયું કે નાનાએ નાનીના જ વસ્ત્રો એટલે કે નાનીના બ્લાઉઝ અને ધોતી પહેર્યા હતા અને નાના ઉઠતા નહોતા એટલે કે નાના મૃત્યુ પામ્યા. તો અહીંયા દોસ્તો આ સુંદર મજાનો લેસન પૂરો થાય છે અને આ લેસન પૂરો પણ હું ગુલઝાર સાહેબની જ એક નઝમથી કરીશ કે ગુલઝાર સાહેબે પ્રેમ વિશે કહ્યું છે કે પાગલપન કી હદ સે ન ગુજરે તો પ્યાર कैसा. પ્રેમમાં ગાણપણ તો હોય જ ભાઈ. સો પાગલપન કી હદ સે ન ગુજરે તો પ્યાર कैसा. હોશ મેં તો રિશ્તે નિભાએ જાતે હૈ. આપણે સમજણ હોય, આપણને ડાપણ હોય તો આપણે સંબંધો નિભાવીએ. પ્રેમ એ સંબંધ કે કારોબાર નથી અને એટલે જ ને પાગલપન કી હદ સે ગુજર ન જાય તો પ્યાર कैसा. હોશ મેં તો રિશ્તે નિભાએ જાતે હૈ સાહબ. તો દોસ્તો ફરી મળીશું આવા જ નવા અને રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર. સલામત રહો, ઘરે રહો, COVID-19થી દૂર રહો.